જય જય ગરવી ગુજરાત. ગુજરાતની તમામ બહેનોનું હું મયંકભાઈ નાયક તમામ ગુજરાતની બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું મયંક નાયક વિથ સ્ટડીઝ ઓન યુટ્યુબ ચેનલમાં, તેમજ આપણી એપ્લિકેશન મયંક નાયક નર્સિંગ એકેડેમી, જે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે. આપણી જે સિરીઝ ચાલે છે એમસીક્યુની સિરીઝ ચાલે છે તેને આપણે કન્ટિન્યુ કરીશું. તમામ કોર્સ મિશન ફોર હેલ્થની અંદર અવેલેબલ છે. મુખ્ય સેવિકા, ફિમેલ હેલ્થ વર્કર, સીડીપીઓ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને સ્ટાફ નર્સ. આજે જ ડિસ્ક્રિપ્શનમાં જઈ અને અમારી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી શકો છો. ચાલો આપણે આગળ વધીએ. આજનો આપણી જે એમસીક્યુની સિરીઝ ચાલે છે યુટ્યુબ પર, જે બેનો નવા છે તે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. ચાલો આગળ વધીએ. આપણે 151 આ ધ્યાન આપો. બીસીજી રસી કયા માર્ગે આપવામાં આવે છે? બીસીજી ની જે રસી છે એ કયા માર્ગે આપવામાં આવે છે? હવે બીસીજી ની વાત હોય ને મિત્રો, સાની બીસીજી એટલે બેસિલસ કાલ્મેન્ટ-ગ્લુરીન. બેસિલસ કાલ્મેન્ટ-ગ્લુરીન આ વૈજ્ઞાનિક દ્વારા બીસીજી રસીની શોધ થઈ. કઈ રસીની? આ બીસીજી નામની રસીની શોધ થઈ. ધ્યાન આપો. હવે આ જે રસી છે જે બાળશય, કયો શય? બાળશય સામે પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. શાનું કામ કરે છે? પ્રોટેક્શન આપવાનું કામ કરે છે બાળશય સામે. બરાબર. વારંવાર મિત્રો પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા આવ્યા છે કે બાળશય સામે રક્ષણ આપવા માટે કઈ રસી છે? તો બીસીજી ની રસી છે. જે બીસીજી ની રસી છે ને તે 0 થી 28 દિવસમાં, જે જન્મેલ બાળકને 0 થી 28 દિવસમાં રસી આપી દેવામાં આવે છે. હવે 0 થી 28 દિવસમાં રસી આપવામાં આવે છે એ ચામડીના કયા પડમાં આપવામાં આવે છે? ચામડીના પ્રથમ પડમાં આપવામાં આવે છે, જેને આપણે ઇન્ટ્રાડર્મલ તરીકે ઓળખીએ છીએ. ચામડીનું પ્રથમ પડ. ચામડીનું શું કહી શકાય? પ્રથમ પડ કહી શકાય. જે આ પ્રથમ પડની અંદર આ ધ્યાન આપો. ચામડીના પ્રથમ પડમાં, કયું પડ? પ્રથમ પડમાં આપવામાં આવે છે. અને કેટલા ડિગ્રી એંગલે? તો 15 ડિગ્રી એંગલે આપવામાં આવે છે. 15 ડિગ્રી એંગલે આ રસી આપવામાં આવે છે. આ ધ્યાન આપો. જેનાથી શું અટકાઈ શકાય? તો બાળશય, ટીબી ને મટાડી શકાય. જે કોને અસર કરે? તો ફેફસાને અસર કરતો રોગ છે. કેવા છે? ફેફસાને અસર કરતો રોગ છે. આ ધ્યાન આપો. વારંવાર પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાતા આવ્યા છે. ચાલો આપણે આગળ વધીએ. 152 ધ્યાન આપો. બાળ લકવા વિરોધી રસીનું નામ જણાવો. બાળ લકવા વિરોધી પૂછી છે પરીક્ષાની અંદર. તો બાળ લકવો પૂછાય, ધ્યાન આપો. તો બાળ લકવો એ આપણા શરીરની અંદર પોલિયો, કયો રોગ છે? પોલિયો રોગ છે. પોલિયો. અને રસીનું નામ પણ શું છે? તો પોલિયો છે. રસીનું નામે શું છે? પોલિયો. આ ધ્યાન આપો. આ વારંવાર પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે. રોગે કયો છે? પોલિયો છે. અને રસીનું નામે શું છે? પોલિયો છે. અને આ પોલિયો નામની રસી છે. અને આ જે રસી છે એ જન્મેલ બાળકને 2 ટીપા આપવામાં આવે છે. કેટલા ટીપા? 2 ટીપા આપવામાં આવે છે જન્મેલ બાળકને. કેટલા ટીપા? 2 ટીપા પીવડાવવામાં આવે છે. અને આપણા ભારતના જે સુપરસ્ટાર છે એટલે કોણ? અમિતાભ બચ્ચન. એમને પણ એડવર્ટાઇઝમેન્ટ કરી છે. શું કરી છે? 2 બૂંદ જિંદગી કે. આ યાદ રાખવાનું. બરાબર. કેટલા ટીપા? 2 ટીપા. એવો પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે બાળકનો પ્રથમ આહાર એટલે કઈ રસી? બાળકનો પ્રથમ આહાર એટલે કઈ રસી? તો 0 પોલિયો. કઈ રસી? 0 પોલિયો રસી. આ જે રસી છે આ ધ્યાન આપો. આ જે રોગ છે આ બાળ લકવો છે. આ ધ્યાન આપો. બાળ લકવો જે ટાઈપ 1 અને ટાઈપ 2 2 પ્રકારના વાયરસ દ્વારા ફેલાય છે. આ 2 વાયરસ છે. આ બંને કેવા છે? વાયરસ છે. ટાઈપ 1 અને ટાઈપ 2. આ જે વાયરસ છે ટાઈપ 1 છે એ મહામારી ફેલાવવા માટે, શું ફેલાવવા માટે? મહામારી ફેલાવવા માટે જવાબદાર છે. મહામારી એટલે વધુ પ્રમાણની અંદર અસરગ્રસ્ત પામે છે. પેન્ડેમિક લેવલે પણ જઈ શકે છે. કયા લેવલે?
પેન્ડેમિક એટલે વિશ્વવ્યાપી પણ અસર કરી શકે છે. આ ધ્યાન આપો. કયો રોગ છે? તો પોલિયો છે. કયો રોગ છે? આ પોલિયો નામનો રોગ છે જે CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મગજના ચેતાકોષોને અસર કરે છે. મગજના ચેતાકોષોને શું કરે છે? અસર કરે છે. આ ધ્યાન આપો. બરાબર. બહુ જ અગત્યના ટોપિક લઈને આવ્યા છે. બધા જ પરીક્ષા લક્ષી છે. જે મિત્રો નવા છે તે આપણા વિડીયોને લાઈક આપી દો અને તમામ કોર્સ તમે લાઈવ તેમજ રેકોર્ડેડ બંને કોર્સ પરચેસ કરી શકો છો. આપણી એપ્લિકેશન ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચાલો આગળ. 153 પેન્ટાવેલેન્ટમાં કેટલા રોગોનો સમાવેશ થાય છે? પેન્ટાવેલેન્ટ એટલે ભાઈ મિત્રો પેન્ટાવેલેન્ટ એટલે 5 રોગો. કેટલા રોગો? 5 રોગો એટલે પેન્ટાવેલેન્ટ. આ ધ્યાન આપો. કેટલા રોગો? 5 રોગો એટલે પેન્ટાવેલેન્ટની વાત થઈ છે. કયા કયા 5 રોગો છે? તો ડિપ્થેરિયા, ધ્યાન આપો, પર્ટ્યુટિસ, ધનુર, આ ધ્યાન આપો, ઇન્ફ્લુએન્ઝા, બરાબર, અને હિપેટાઇટિસ બી. આ 5 રોગો સામે પ્રોટેક્શન મેળવવા માટે શાનો ઉપયોગ થાય છે મિત્રો? તો પેન્ટાવેલેન્ટ નામની રસી આપવામાં આવે છે. કેટલા રોગો છે? 5 પ્રકારના રોગો છે. આ ધ્યાન આપો. વારંવાર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે. બરાબર. અને આ પરીક્ષામાં હવે પછી પૂછાય તો ખ્યાલ પડી જવો જોઈએ. તો બધાનો સમાવેશ થશે. 3 નો સમાવેશ થશે. ચાલો આગળ. 154 ઇન્ટ્રામસ્ક્યુલર. શાની વાત છે? ઇન્ટ્રામસ્ક્યુલર. બરાબર. આ ઇન્ટ્રામસ્ક્યુલર છે કેટલા ડિગ્રી એંગલે આપવામાં આવે છે? ઇન્ટ્રામસ્ક્યુલર છે કેટલા ડિગ્રી એંગલે આ રસી આપવામાં આવે છે? આપણા શરીરના બોડી પર આપવાની છે. ક્યાં આપવાની છે? બોડી પર, શરીરની અંદર. અને મસ્ક્યુલરની વાત હોય, આ ધ્યાન આપો. શાની વાત હોય? મસ્ક્યુલરની વાત હોય. શાની વાત? મસ્ક્યુલર એટલે સ્નાયુ. મસ્ક્યુલર એટલે શું? સ્નાયુ. અને સ્નાયુમાં આપવા માટે આપણા શરીરના 2 ભાગ છે. સ્નાયુમાં આપવા માટે કયા ભાગ છે? તો પહેલો ભાગ છે તો ખભા અને બીજો કયો છે? તો થાપા. થાપાના સ્નાયુ અને ખભાના સ્નાયુ. આ ધ્યાન આપો. આ 2 સ્નાયુ પર શું આપવામાં આવે છે? ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે. બરાબર. ખ્યાલ પડી ગયો આપને? તો કેટલા ડિગ્રી એંગલે આપવામાં આવે છે? જો પરીક્ષા પૂછાય તો 15 ડિગ્રી, 45 ડિગ્રી, 90 ડિગ્રી કે 25 ડિગ્રી? તો 90 ડિગ્રી. કેટલા ડિગ્રી? આ 90 ડિગ્રી છે. આપણે ઇન્ટ્રામસ્ક્યુલર આપવાનું છે. 90 ડિગ્રી એટલે આ સીધો ખૂણો બને 90 ડિગ્રીનો બને. આ બને ચામડી પર કેટલા ડિગ્રીનો બને? 90 ડિગ્રીનો બને. આ ધ્યાન આપો. પરીક્ષામાં વારંવાર પરીક્ષામાં પૂછાય તો ખ્યાલ પડી જાય. તો કેટલા ડિગ્રી ભાઈ? તો 90 ડિગ્રી. કેટલા ડિગ્રી આપવામાં આવે છે? 90 ડિગ્રી આપવામાં આવે છે. જે ખભા અને થાપાના હાડકું, જે મસલ કેવા છે? મસ્ક્યુલર સ્નાયુ છે. કેવા છે? મસ્ક્યુલર છે. એ જથ્થો છે. સ્નાયુઓનો શું છે? જથ્થો છે. ત્યાં ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે. ચાલો આગળ. 155 કાલ્મેન્ટ અને ગ્લોરિન નામના તબીબી દ્વારા શાની શોધ થઈ હતી? આમાં કાલ્મેન્ટ અને ગ્લોરિનની વાત છે મિત્રો. કાલ્મેન્ટ અને ગ્લોરિન. આ ધ્યાન આપો. વારંવાર પરીક્ષામાં પૂછાય. કાલ્મેન્ટ અને ગ્લોરિન નામના બંને તબીબી દ્વારા BCG, કઈ રસી? BCG એટલે ક્ષય. BCG એટલે ક્ષય. ક્ષય એટલે કયું ભાઈ? TB, ટ્યુબર બેસિલી. કયા બેક્ટેરિયા? તો માઇક્રોબેક્ટેરિયા. કેવા બેક્ટેરિયા? માઇક્રોબેક્ટેરિયામાં અસર કરે છે. આ ધ્યાન આપો. ક્યાં આગળ કરશે? લંગ્સમાં. લંગ્સ એટલે ફેફસા. લંગ્સ એટલે ફેફસાને અસર કરતો રોગ છે. આ ધ્યાન આપો. કોને જોવા મળે છે? તો બાળકમાં પણ જોવા મળે છે. બધામાં જોવા મળે છે આ રોગ. બધામાં આ રોગ આ જોવા મળે છે. આ ધ્યાન આપો. તો કાલ્મેન્ટ અને ગ્લોરિન નામના તબીબી દ્વારા શાની શોધ થઈ? તો BCG નામની રસીની શોધ થઈ. કઈ રસી? આ BCG નામની રસીની શોધ કોને કરી? તો કાલ્મેન્ટ અને ગ્લોરિન નામના તબીબી દ્વારા કરવામાં આવી. જે કયા રોગ સામે? તો ક્ષય રોગ સામે પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. ચાલો આગળ. 156 વારંવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે. એક પણ પ્રશ્ન જવો જોઈએ નહીં. હું ડિટેલથી અભ્યાસ કરાઈશ. ડિટેલથી. ચાલો આગળ. આયોડિનનું નિયમન. આયોડિન છે એનું નિયમન છે એ શરીરની કઈ ગ્રંથિ કરે છે? આયોડિનની નિયમનની વાત છે. આ ધ્યાન આપો. આયોડિનના નિયમનની વાત છે. તો આયોડિનનું જે નિયમન છે એ કઈ ગ્રંથિ કરે છે? એમ ગ્રંથિની વાત હોય મિત્રો તો કઈ ગ્રંથિ છે? તો થાઇરોઇડ ગ્રંથિ છે. કઈ ગ્રંથિ છે? આ થાઇરોઇડ નામની ગ્રંથિ છે
તે આપણા શરીરની અંદર આયોડિન, મગજમાં જેવું નામ આવે ને આયોડિનનું, એટલે પહેલું જ મગજમાં શું આવવું જોઈએ? તો ગોઈટર. શું આવવું જોઈએ? ગોઈટર નામનો રોગ થાય છે. જો આયોડિન યુક્ત મીઠું ન હોય તો કયો રોગ થાય? તો ગોઈટર નામનો રોગ. બરાબર? જેને ગલકંઠ તરીકે ઓળખવામાં આવે છે. ગલકંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે આપણા શરીરની અંદર આયોડિન યુક્ત મીઠું ન હોય તો શું થશે? આ આયોડિન ક્યાંથી મળે? તો ખનિજ તત્વોમાંથી મળે. ક્યાંથી મળે? ખનિજ તત્વોમાંથી મળે. ખનિજ તત્વો ક્યાં હોય? તો પહાડી એરિયામાં હોય. ક્યાં હોય? પહાડી એરિયામાં શું હોય? ખનિજ તત્વો રહેલા છે. આ ધ્યાન રાખો. અને આ ગોઈટર છે, ગલકંઠ થાય છે, તે થાઇરોક્સિન નામની ગ્રંથિ છે, એ થાઇરોક્સિન પેદા કરે છે. કયું તત્વ? થાઇરોક્સિન નામનું તત્વ પેદા કરે છે. અને આ તત્વથી આપણે ગોઈટર નામનો રોગને અટકાવી શકાય છે. આ ધ્યાન આપો. ચાલો આગળ. 157. રક્તપિત્તના કેટલા પ્રકાર છે? રક્તપિત્તના કેટલા પ્રકાર છે? ભાઈ રક્તપિત્તની વાત છે. શાની વાત છે? રક્તપિત્ત. રક્તપિત્ત એટલે આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે ભાઈ રક્તપિત્તનો માણસ કેવો રાક્ષસ બની જાય છે. કેવો બની જાય છે? રાક્ષસ બની જાય છે. આ રક્તપિત્ત રોગ એવો છે જેવો માણસ શું બની જાય છે? તો રાક્ષસ બની જાય છે. કારણ કે હાથ પગના આંગળા ખરી પડે છે. હાથ પગના આંગળા ખરી પડે છે. શું પડે છે? ખરી પડે છે. આ રોગ એવો છે. આ રોગના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે. એક છે પોસિબિલિટી એટલે સામાન્ય, ધ્યાન આપો, અને મલ્ટીબેસિલર એટલે ગંભીર પ્રકારનો. એટલે ગંભીર પ્રકારનો કયો રોગ છે જેમાં માણસ રાક્ષસ બની જાય છે? તો રક્તપિત્ત છે. જે એના હાથ પગના આંગળા ખરી પડે છે. અને ક્યાં અસર કરે છે? તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અસર કરે છે. CNS કહેવાય. એટલે આપણા ચેતાકોષોને અસર કરે છે. શાના અસર કરે છે? ચેતાકોષોને અસર કરે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે રક્તપિત્તના કેટલા પ્રકાર છે? 2 છે. પોસિબેસિલરી અને મલ્ટીબેસિલરી. બરાબર? ચાલો આગળ. 158. ચાલો આગળ. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ આરોગ્ય દિવસ. વિશ્વ આરોગ્ય દિવસ પરીક્ષામાં પૂછાય તો 30મી જાન્યુઆરી, 1 ડિસેમ્બર, 7મી એપ્રિલ કે 24 માર્ચ. આ પરીક્ષામાં પૂછાય તો વિશ્વ આરોગ્ય દિવસ એટલે 7મી એપ્રિલ. 7મી એપ્રિલ 1948 ના રોજ WHO ની સ્થાપના થઈ. શાની સ્થાપના થઈ? વિશ્વ આરોગ્ય સંગઠન. વિશ્વ આરોગ્ય સંગઠન. વિશ્વ આરોગ્ય સંગઠનની સ્થાપના ક્યારે થઈ? તો 7મી એપ્રિલના રોજ થઈ. આ ધ્યાન આપો. બરાબર? બહુ જ અગત્યના પ્રશ્નો લઈને આવ્યો છું. બહુ ડિટેલથી અભ્યાસ કરાવવાનો છું. એટલે જે મિત્રોએ આપણી એપ્લિકેશન પરચેસ નથી કરી એ પરચેસ કરી લેજો. ચાલો આગળ. 159. ચાલો આગળ. નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવા. નાની ઉંમરમાં શું થવું? તો વાળ સફેદ થવા. એ કયા વિટામિનની ખામી હોઈ શકે? આમ વિટામિનની વાત હોય મિત્રો તો વાળ સફેદ થવા. શું સફેદ થવું? વાળ સફેદ થવા. તો જુઓ ધ્યાન આપો. B3 ની ઉણપથી કઈ? B3 ની ઉણપથી વાળ સફેદ થાય છે, જેને કહેવાય પેન્ટાથોનિક એસિડ. કયું? પેન્ટાથોનિક એસિડ કહી શકાય. આપણા બોડીની અંદર પેન્ટાથોનિક એસિડ ઓછું થઈ જાય, ધ્યાન આપો, તો શું થશે? વાળ સફેદ થઈ જશે. નાની ઉંમરમાં શું થશે? વાળ સફેદ થઈ જશે. અને સામો મળી રહે તો તમામ પ્રકારના લીલા શાકભાજીમાં શું છે? પેન્ટાથોનિક એસિડ છે. શું છે? પેન્ટાથોનિક એસિડ રહેલું છે. તેમજ અનાજની અંદર, તેમજ અનાજમાં શું છે? પેન્ટાથોનિક એસિડ રહેલું છે. આ ધ્યાન આપો. અને વારંવાર પરીક્ષામાં પૂછાય છે. B3. બરાબર? આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે. B3. જો B1, B2, B3, B4, B5, B6, B7, B8, B9, B10, B11, B12 તમામે તમામ વિટામિન મેં એપ્લિકેશનમાં સમજાયા છે ડિટેલથી. બરાબર? ચાલો આગળ. 160. સુક્તાન નામનો રોગ શાની ઉણપના કારણે થાય છે? જોરદાર પ્રશ્ન આવ્યો ને સાહેબ. સુક્તાન એટલે શું? પહેલું જ મગજમાં વિચાર આવે કે સુક્તાન એટલે શું? સુક્તાન એટલે શું? મગજનો પહેલો વિચાર આવે કે સુક્તાન એટલે શું? આ ધ્યાન આપો. સુક્તાન નામનો રોગ છે જે કેલ્શિયમનું વધુ પ્રમાણ વધી જવું. કેલ્શિયમનો વિકાસ અવળી દિશામાં થવો. જે કેલ્શિયમનો વિકાસ છે આપણા શરીરમાં
જે આપણું પાંજરું છે, રિપ્સ, રિપ્સ એટલે પાંસળિયું, રિપ્સ એટલે પાંસળિયુંનો વધુ પડતો વિકાસ થવો. પાંસળીઓ છે ઉપર ઉપસી આવી, છાતીના ભાગે ઉપસી આવી, જે વિટામિન ડી ની શાનાથી થાય? વિટામિન ડી થી થાય. આ ધ્યાન આપો, પરીક્ષામાં વારંવાર આ પ્રશ્ન પરીક્ષા વિટામિન ડી બરાબર ક્યાંથી મળે? તો સૂર્યપ્રકાશ. ક્યાંથી મળે? સૂર્યપ્રકાશમાંથી મળે. ચાલો આપણે આગળ વધીએ. બરાબર, એના પહેલા આપણે આ જોઈ લો, આપણી જે એપ્લિકેશન છે મયંક નાયક નર્સિંગ એકેડેમી, મુખ્ય શિક્ષકનો જે આપણો કોર્સ છે 1499 રૂપિયાનો કોર્સ છે. કેટલો કોર્સ છે? 1499 માં 6 મંથની વેલિડિટી છે. કેટલા મહિનાની? 6 મહિનાની વેલિડિટી છે. જે બેનો આ કોર્સ પરચેસ કરવા માંગે છે, વધુ સમય ન ગુમાતા આ કોર્સ તમે પરચેસ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આની એપ્લિકેશન આપેલી છે, જેથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. ખ્યાલ ન પડે, તમારો નંબર છે 63 55 70 36 92, 63 55 70 36 92. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. મારી ટીમ આપનો કોન્ટેક્ટ કરશે. ચાલો આપણે આગળ. 161 પાંડુ રોગના લક્ષણો જણાવો. સાહેબ જોરદાર પ્રશ્ન લઈને આવ્યા છો. પાંડુ રોગ એટલે શું? પહેલો પ્રશ્ન જ પરીક્ષામાં થાય. પાંડુ રોગ એટલે એનિમિયા. પાંડુ રોગ એટલે શું? એનિમિયા. એનિમિયા એટલે શું? તો આપણા શરીરની અંદર એચબી ઓછું થઈ જવું. એચબી એટલે હિમોગ્લોબિન. એચબી એટલે હિમોગ્લોબિન શરીરમાંથી ઓછું થઈ જાય તો શું થાય? હિમોગ્લોબિન ઓછું થાય તો યશ શક્તિમાં ઘટાડો થશે. શું થશે? યશ શક્તિમાં ઘટાડો થશે. આંખની અંદર ફીકા જોવા મળશે, હાફ ચડશે. આ તમામ પ્રકારના લક્ષણો જોવા મળશે. પાંડુ રોગમાં શું થશે? આ બધા લક્ષણો જોવા મળશે. એચબી તો શું તપાસ કરવી જોઈએ? તો એચબી નો ટેસ્ટ કરવો જોઈએ. બ્લડની અંદર એચબી નો ટેસ્ટ કરશો તો ખ્યાલ પડશે કે મને એચબી પાંડુ રોગ છે કે નહીં. હવે એના માટે ભારત સરકારે ગોળી ચાલુ કરી છે, આઈએફએ, આયર્ન ફોલિક એસિડ. આયર્ન ફોલિક એસિડ 90 દિવસનો કોર્સ છે ને આના કારણે ધાત્રી માતા તેમજ સગર્ભા માતા આ બંને ઉપર મૃત્યુદર જોવા મળે છે. શું જોવા મળે છે? મૃત્યુદર જોવા મળે છે. શાના કારણે? એનિમિયાના કારણે. ચાલો આપણે આગળ. 162 સ્વાઇન ફ્લૂ નામનો રોગ છે, શાના મારફતે ફેલાય છે? સ્વાઇન ફ્લૂ વિશે વાત છે. કયો રોગ છે? સ્વાઇન ફ્લૂ. આ સ્વાઇન ફ્લૂ છે, આ ધ્યાન આપો, જે વાયરસ જન્ય રોગ છે. કેવો રોગ છે? વાયરસ થી ફેલાય છે. પણ વાયરસ શાના મારફતે ફેલાશે? તો હવા મારફતે ફેલાશે. શાના મારફતે? હવા મારફતે ફેલાશે આ રોગ છે. બરાબર, આ વાયરસ જન્ય રોગ છે. શાના પરથી ફેલાય છે? હવાથી ફેલાય છે. અને હવાની અંદર આ સ્વાઇન ફ્લૂ છે H1N1. H1N1 આ વાયરસનું નામ છે. સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? તો H1N1. હ્યુમાન્યુરાઇડેસ અને ન્યુરાહિમાડેસ આ એનું નામ છે પ્રોપર, H1N1. બરાબર, જેને બર્ડ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને બ્લડ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, પક્ષીઓથી ફેલાયું, ડુક્કરથી ફેલાયું. આમ અલગ અલગ આ વાયરસના કારણો છે. પરીક્ષાની અંદર આના લગતો એક પ્રશ્ન આવે જ છે. બરાબર, આ ધ્યાન આપો. સ્વાઇન ફ્લૂ શાના મારફતે ફેલાય છે? વાયરસથી. શાને અસર કરે છે? તો ફેફસાને અસર કરે છે. શાને? ફેફસાને અસર કરે છે. ચાલો આગળ વધીએ. ORS પેકેટ ટોટલ કેટલા મોલરનું હોય છે? ORS પેકેટ એટલે ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ. હવે ORS ની વાત હોય, ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ, રિહાઇડ્રેશન સોલ્ટ આનું પૂરું નામ છે. આ ધ્યાન આપો. બરાબર, હવે આ પરીક્ષામાં પૂછાય આપણે વારંવાર, તો 245 મોલરનું હોય છે. કેટલું હોય પેકેટ ટોટલ? 245. શરીરની અંદર પાણી ઓછું થઈ જાય બોડીની અંદર તો ઉપરથી પાણી આપવાનું. અને કયું પાણી આપવાનું? તો ORS વાળું પેકેટ આપવાનું. ઝાડા થાય, ઉલટી થાય, આવા કારણોમાં ORS આપણે પેકેટ આપીએ છીએ. જે કેટલા મોલરનું હોય છે? 245 મોલર. અને ગ્રામમાં પૂછાય તો 20.5 ગ્રામનું હોય. 20.5 ગ્રામનું હોય. આ વારંવાર પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાતા આવ્યા છે. ચાલો આગળ. 164 24 માર્ચના રોજ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? બહુ જ અગત્યનો પ્રશ્ન, વારંવાર પરીક્ષામાં પૂછાય. વારંવાર પરીક્ષામાં
પૂછાય તો સાહેબ 24 માર્ચ એટલે શું? 24 માર્ચ એટલે શું? આ વારંવાર પરીક્ષામાં આવે છે. 24 માર્ચ પરીક્ષામાં પૂછાય તો આપણા મગજમાં એક જ વિચાર આવવો જોઈએ, ટીબી. કયો આવવો જોઈએ? ટીબી દિવસ. કયો દિવસ? ટીબી દિવસ એટલે 24 માર્ચ. ટીબી દિવસ એટલે 24 માર્ચ. આ ધ્યાન આપો. જે ફેફસાને અસર કરતો રોગ છે. શાને? ફેફસાને અસર કરતો રોગ છે. આ ધ્યાન આપો. વારંવાર પરીક્ષાની અંદર આ પૂછાય છે. બરાબર? 24 માર્ચ. ચાલો આગળ. 165. કાર્બોહાઈડ્રેટમાંથી 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી કેલરી ઉર્જા પ્રાપ્ત થાય છે? કાર્બોહાઈડ્રેટ શામાં હોય? અનાજમાં હોય. શામાં હોય? અનાજમાં. તેમાં શામાં હોય? તો કંદમૂળમાં હોય. શામાં હોય? કંદમૂળમાં હોય. આ બંનેમાં શું રહેલું છે? તો કાર્બોહાઈડ્રેટ. શું આપે? તો ઉર્જા પેદા કરે છે શરીરની અંદર. શું પેદા કરે છે? ઉર્જા પેદા કરે છે. આ ધ્યાન આપો. ચાલવું, ફરવું, દોડવું આ બધું પેદા કોણ કરે? તો કાર્બોહાઈડ્રેટ પેદા કરે છે. બરાબર? વારંવાર આ પરીક્ષામાં પૂછાય છે. બરાબર? તો 1 ગ્રામમાંથી કેટલું મળે છે? 4 કિલો કેલરી. 1 ગ્રામમાંથી કેટલી મળે છે? 1 ગ્રામમાંથી 4 કિલો કેલરી પ્રાપ્ત થાય છે. શું? કાર્બોહાઈડ્રેટ. શું? કાર્બોહાઈડ્રેટ. જે બેનો નવા છે એ તમારા ચોપડાની અંદર આ તમામ પ્રશ્નો લખી દેજો. બરાબર? હું ડિટેલથી અભ્યાસ કરાવીશ. ચાલો આગળ. 166. કોંગો હેમરેજિંગ ફીવર કયા પ્રજીવ દ્વારા ફેલાય છે? કોંગો હેમરેજિંગ ફીવર કયા પ્રજીવ દ્વારા ફેલાય છે? પ્રજીવ પૂછ્યો છે મિત્રો. શું પૂછ્યો છે? પ્રજીવ. બરાબર? પ્રજીવ પૂછ્યો છે. અને પ્રજીવ પૂછ્યો હોય સાહેબ કોંગો હેમરેજિંગ ફીવર એટલે શું? પહેલા તો પ્રશ્ન જ મગજમાં આવે કે સાહેબ કોંગો હેમરેજિંગ ફીવર એટલે શું? અને વારંવાર પરીક્ષાની અંદર આના લગતા જ પ્રશ્નો પરીક્ષા વારંવાર પૂછાય છે. હવે આવું પરીક્ષામાં પૂછાય તો ધ્યાન આપો. આ એક પ્રકારનો મગજનો તાવ છે. કેવો તાવ છે? મગજનો તાવ છે. કેવો તાવ છે? મગજનો તાવ છે. જે ચેતાકોષને અસર કરે છે. ક્યાં અસર કરે છે? ચેતાકોષોને અસર કરે છે. આ જે રોગ એવો છે મિત્રો જે આમ તો ઘરમાં ઉંદર મારફતે ફેલાય છે. શાના મારફતે? ઉંદર ઉપર ઈતરડી આવેલી છે. ઈતરડી એટલે પ્રકારની જૂ છે. એક પ્રકારની શું છે? જૂ છે. આ જૂ છે એ આપણા બોડીની અંદર કરડે છે અને કરડ્યા પછી આપણા શરીરમાં એક સખત પ્રકારનું ટેમ્પરેચર સાથે તાવ આવે છે, જેને કોંગો મગજનો તાવ પણ કહી શકાય. મગજનો તાવ પણ કહી શકાય. કયો તાવ? મગજનો તાવ. મગજનો તાવ પણ કહી શકાય. ચાલો આગળ વધીએ. ધ્યાન આપો મિત્રો. આપણો જે ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ છે એ પણ આપણે લોન્ચ કરી નાખ્યો છે, જેની વેલિડિટી કેટલી છે? 6 મંથ. 6 મહિના સુધી તમે આ કોર્સનો યુઝ કરી શકો છો. એની પ્રાઇસ છે 4,999 રૂપિયા. કેટલી છે? 4,999 રૂપિયા 6 મંથની વેલિડિટી સાથે, જેમાં તમને નાનામાં નાના પોઈન્ટ વિશે હું અભ્યાસ કરાવીશ. આપણે પરીક્ષામાં પાસ નથી થવાનું, આપણે પરીક્ષામાં મેરિટમાં આવવાનું છે. શામાં આવવાનું છે? મેરિટમાં આપણું નામ આવવાનું છે. આપણે કોઈ 1 માર્ક માટે રહી ગયા, 2 માર્ક માટે એવું નથી કરવાનું. આપણે શું કરવાનું છે? આપણું નામ જ પહેલું હોવું જોઈએ એવી મહેનત કરવાની છે. જે બહેનો જોડાવા માંગે છે આજે જ આપણી એપ્લિકેશન ડિસ્ક્રિપ્શનમાં જઈને ઇન્સ્ટોલ કરો. તેમજ અમારી ચેનલ છે મયંક નાયક વી સ્ટડી ઝોન, અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ચાલો આપણે આગળ વધીએ. આની જે અવધિ છે 6 મંથની એ 30મી જાન્યુઆરી સુધી જ છે. લાસ્ટ ડેટ કઈ છે? 30મી જાન્યુઆરી. આ ધ્યાન આપજો. 30મી જાન્યુઆરી 2025 તમે આ 4,999 રૂપિયામાં પરચેસ કરી શકો છો. બરાબર? ચાલો 167. નોર્મલ શરીરનું સિસ્ટોલિક દબાણ કેટલું હોય? એટલે ભારતમાં જો સૌથી મોટી જો બીમારી હોય મિત્રો તો કઈ છે? હૃદય સંબંધી બીમારીઓ છે. કઈ છે? હૃદય સંબંધી બીમારીઓ છે. હૃદય સંબંધી બીમારીઓથી કેવી રીતના ઝઝૂમવું અને કેવી રીતે એના ઉપર કંટ્રોલ લાવો. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઇલાજ કરતા અટકાયત વધુ યોગ્ય છે. ચાલો ધ્યાન આપો.
સિસ્ટોલિક દબાણ એટલે શું? દબાણ બે પ્રકારના છે, ઉપરનું દબાણ અને નીચનું દબાણ. નીચેનું દબાણ. દબાણ કેટલા પ્રકારના છે? બે પ્રકારના છે. આને કીધું સિસ્ટોલિક દબાણ. આ કયું દબાણ છે? સિસ્ટોલિક. અને આબુ કયું છે? તો ડાયસ્ટોલિક. બે પ્રકારના દબાણ છે. કેટલા પ્રકારના છે? બે પ્રકારના દબાણ, સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક. હવે સિસ્ટોલિક કેટલું હોય પરીક્ષામાં? સિસ્ટોલિક એટલે ઉપરનું દબાણ કેટલું છે? તો 120 છે. 120/80. અને શાનાથી માપવામાં આવે છે? તો સ્પિગ્મોમેનોમીટર. કયું મીટર? સ્પિગ્મોમેનોમીટર. સ્પિગ્મોમેનોમીટર થી શરીરનું ટેમ્પરેચર લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? શરીરનું તાપમાન જોવામાં આવે છે કે ઉપરનું દબાણ કેટલું છે, નીચેનું દબાણ કેવું છે. તેમજ શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્ટેથોસ્કોપનો. શાનો? સ્ટેથોસ્કોપ. આ ધ્યાન આપો. અત્યારે ભારતમાં જો સૌથી મોટી બીમારી હોય તો સિસ્ટોલિક અને ડાયસ્ટોલિકની છે. એનું મેઇન રીઝન શું છે? ડિપ્રેશન. શું છે? ડિપ્રેશન. આ ધ્યાન આપો. બરાબર. આ વારંવાર પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય છે. ચાલો આગળ. 168. શરીરના સૈનિક તરીકે કોને ઓળખવામાં આવે છે? શરીરના સૈનિક તરીકે. સૈનિકની વાત હોય તો આપણા શરીરના સૈનિક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો WBC. કયા છે? WBC છે આપણા શરીરના વ્હાઇટ બ્લડ સેલ. કયા છે? વ્હાઇટ બ્લડ સેલ. આ ધ્યાન આપો. જેને આપણે શ્વેત કણો તરીકે ઓળખીએ છીએ. કયા કણો? શ્વેત કણો તરીકે ઓળખીએ છીએ. જેને સૈનિક તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે? સૈનિક. ક્યાં હોય? તો બરોડમાં પેદા થાય છે. ક્યાં પેદા થાય છે? બરોડમાં. એનું આયુષ્ય કેટલા દિવસનું હશે? 2 થી 3 દિવસનું. કેટલા દિવસનું? 2 થી 3 દિવસનું એમનું આયુષ્ય રહેલું છે, જે બરોડમાં પેદા થાય છે. આ ધ્યાન આપો. વારંવાર પરીક્ષાની અંદર આના લગતા શરીરનું પ્રમાણ કેટલું હોય? WBC નું પ્રમાણ કેટલું ટોટલ? તો 4000 થી 11000. 4000 થી 11000 આપણા શરીરની અંદર એનું તાપમાન રહેલું છે. ચાલો આગળ. 169. કયા રોગમાં ત્રાટકણો ઓછા થઈ જાય છે? તો ડેન્ગ્યુ રોગમાં. કયા રોગમાં? ડેન્ગ્યુ એ અર્બો વાયરસથી ફેલાય છે. કયો વાયરસ છે? અર્બો વાયરસથી ફેલાય છે. મચ્છરજન્ય રોગ છે. કેવો રોગ છે? મચ્છરજન્ય રોગ છે. કયો મચ્છર છે? ડેન્ગ્યુ. આ એડિસ ઇજિપ્ત મચ્છર. કયો છે? એડિસ ઇજિપ્ત મચ્છર દ્વારા ફેલાય છે. અને વારંવાર પરીક્ષાની અંદર આ પ્રશ્નો આવતા આવ્યા છે. બરાબર. કયો મચ્છર છે? એડિસ ઇજિપ્ત મચ્છર. કયા પાણીમાં? ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે. કેવા પાણીમાં? ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે. બરાબર. જેમાં શરીરના પ્લેટલેટ્સ એટલે ત્રાટકણો ઓછા થઈ જાય છે. કયા કણો? ત્રાટકણો ઓછા થઈ જાય છે. ક્યાં રહેલું છે? તો પાણીમાં રહેલા છે ત્રાટકણો. બરાબર. ચાલો આગળ. 170. હિમોગ્લોબિનનું શરીરમાં શું કાર્ય છે? શક્તિ પૂરી પાડવાનું, ગાલ પર લાલી લાવવાનું, પાચન શક્તિ સુધારવાનું, શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું. તો શું કામ છે? શરીરના કોષોને ઓક્સિજન. HB આપણા શરીરના દરેક ભાગમાં ઓક્સિજન નાનું પહોંચાડવાનું મુખ્ય કાર્ય કોનું છે? તો હિમોગ્લોબિનનું છે. કોનું છે? હિમોગ્લોબિનનું છે. ચાલો આગળ. 171. ડીએનએ નું નામ જણાવો. શાનું? ડીએનએ. ડીએનએ નું પૂરું નામ જણાવો. હવે પરીક્ષામાં પૂછે સાહેબ ડીએનએ એટલે શું? તો ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ આનું સંપૂર્ણ નામ છે. આનું સંપૂર્ણ શું છે? નામ છે. સાહેબ ડીએનએ એટલે શું? પરીક્ષામાં પ્રશ્ન આવે સાહેબ ડીએનએ એટલે રંગસૂત્રો. ડીએનએ એટલે રંગસૂત્રો. રંગસૂત્રો કેટલા છે? 23 રંગસૂત્રો રહેલા છે. કેટલા છે? 23 રંગસૂત્રો. આ રંગસૂત્રો એટલે શું સાહેબ? તો વારસાગત. શું? વારસાગત જે આપણી આવે છે એ રંગસૂત્રો આધારે આવે છે. શાના આધારે આવે છે? રંગસૂત્રોના આધારે જ આપણી વારસાગત આવી રહી છે. આ ધ્યાન આપો. વારંવાર પરીક્ષામાં પ્રશ્ન જેને ડીએનએ કહેવાય. કોઈ પણ કારણસર કઈ પ્રશ્ન બને તો ભાઈ ડીએનએ તપાસ કરો. શું તપાસ કરો? ડીએનએ તપાસ કરો. ડીએનએ એટલે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આનું સંપૂર્ણ નામ છે, જેને રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. મેલ અને ફિમેલ. મેલ અને ફિમેલ આ બંનેનો આખો કોન્સેપ્ટ છે. આપણે આ એપ્લિકેશનમાં ભણી ચૂક્યા છે. ચાલો આગળ. 172. હૃદયને રક્ત પહોંચાડતી. હૃદયને શું? રક્ત પહોંચાડતી એટલે કઈ ધમની છે? તો કોરોનરી ધમની. કઈ ધમની? કોરોનરી ધમની. જે ધમનીમાં રહેલા જે અવરોધો છે
એ દૂર કરવા માટે કઈ પ્રવૃત્તિ વપરાય છે? કોઈ પણ કારણસર આપણા શરીરની અંદર શાનું પ્રમાણ વધી જવું? તો કોલેસ્ટ્રોલ વધી જવું, કોલેસ્ટ્રોલ વધી જવું, કોલેસ્ટ્રોલ વધી જવું. અને કોલેસ્ટ્રોલ વધે તો આપણી દિવાલ છે જાડી થઈ જાય. હૃદય સંબંધી દિવાલ છે એ કેવી જાડી બની જાય છે. હવે હૃદયનું બ્લડિંગ પહોંચાડવાનું કામ કોનું છે? તો કોરોનરી ધમનીનું છે. કઈ ધમનીનું છે? આ ધમની છે, આ ધમની છે. આ ધમનીમાં બ્લડ પહોંચાડવાનું કામ કોનું છે? તો આ કોરોનરી ધમની છે જે હૃદયમાં પમ્પિંગ કરે છે, બ્લડ પહોંચાડે છે. પણ કોઈ પણ કારણસર કોલેસ્ટ્રોલ વધી જાય છે એટલે એના કારણે શું થાય છે? તો હૃદય પર દબાણ પડે છે. મુઠ્ઠી જેવડું છે હૃદય. કેવડું છે? દરેકની મુઠ્ઠી જેવડું હોય. આ રીતના એનું માપ હોય. આ ધ્યાન આપો. તો આપણે કોઈ પણ સરકારી હોસ્પિટલમાં શું કરવું પડશે? એન્જિયોગ્રાફી કરવી પડશે. શું કરવી પડશે? અને એન્જિયોગ્રાફી કરીશું તો કોરોનરી ધમની છે એના જે અવરોધો છે, જેના અંદર જે કોલેસ્ટ્રોલની માત્રા વચ્ચે કણીઓ પડી છે એને આપણે છેદી શકાય છે. શાના મારફતે? તો એન્જિયોગ્રાફી મારફતે. શાના મારફતે? એન્જિયોગ્રાફીના મારફતે. ચલો 173. મેલેરિયા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? મેલેરિયા રોગ. મેલેરિયા પૂછે ને પરીક્ષામાં ભાઈ, પહેલું તો મગજમાં આચાર્ય છે કે મચ્છરજન્ય રોગ છે. કેવો છે? મચ્છરજન્ય રોગ છે. કયો મચ્છર ભાઈ? તો એનોફિલિસ મચ્છર. કયો મચ્છર? એનોફિલિસ મચ્છર. બરાબર. હવે પરીક્ષામાં શું પૂછ્યું છે? કયું અંગ પ્રભાવિત થાય છે? કયું અંગ જો પૂછ્યું હોય તો ફેફસા, બરોડ, કિડની કે હાડકા. તો મેલેરિયા છે એ બરોડ ઉપર હુમલો કરે છે. ક્યાં હુમલો કરે છે? બરોડ ઉપર હુમલો કરે છે. અને બરોડ ઉપર હુમલો કરવાથી આ ધ્યાન આપો, બરોડ ઉપર હુમલો કરવાથી શરીરની અંદર શું આવી જાય છે? તો કમજોરી આવી જાય છે. શું આવી જાય છે? કમજોરી. બરોડ શું? બરોડમાં શું પેદા થાય છે? તો WBC પેદા થાય છે. શું પેદા થાય છે? WBC. ચાલો આગળ 174. શરીરનું સૌથી મોટી ગ્રંથિ કઈ છે? શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? જોરદાર પ્રશ્ન. વારંવાર પરીક્ષામાં પૂછાય અને ખ્યાલ પડે કે ભાઈ આનો શું જવાબ હોઈ શકે. શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? સૌથી મોટી ગ્રંથિ પૂછી છે. સૌથી નાની ગ્રંથિ કઈ છે અને શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? ધ્યાન આપો. તો ધ્યાન આપો. મોટું આંતરડું, મોટું આંતરડું, નાનું આંતરડું, અન્નનળી કે યકૃત. તો શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? મોટું આંતરડું છે આપણા શરીરની અંદર. આ ધ્યાન આપો. જે 10 થી 11 ફૂટ લાંબુ છે. કેટલું લાંબુ છે? 10 થી 11 ફૂટ. નાનું આંતરડું છે એ 21 થી 22 ફૂટ લાંબુ છે. કેટલું લાંબુ છે? 21 થી 22 ફૂટ. અન્નનળી છે આપણા શરીરની અંદર જઠર સુધી 14 થી 15 સેન્ટીમીટર લાંબી છે. કેટલી છે? આ ધ્યાન આપો. અને આપણા શરીરનું યકૃત છે. આ યકૃત છે એ શું પેદા કરે છે? તો મિત્રો એમિનો એસિડ પેદા કરે છે. કયા એસિડ? એમિનો એસિડ. અને એમિનો એસિડ આપણા શરીરમાં શું પેદા કરે છે? તો તત્વો પેદા કરે છે. શું પેદા કરે છે? આપણા શરીરમાં તત્વો પેદા કોણ કરે છે? તત્વો પેદા કોણ કરે છે? તો યકૃત કરે છે. કોણ કરે છે? યકૃત એટલે લીવર મિત્રો. યકૃત એટલે લીવર. બરાબર. આ ધ્યાન આપો. તો આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો લીવર છે. કઈ છે? લીવર છે એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. જે કેટલા પ્રકારના એમિનો એસિડ પેદા કરે છે એ તમે મને કોમેન્ટમાં જવાબ આપો બધા. સામો આપો કોમેન્ટમાં. ચલો 175. જઠરમાં કયો એસિડ જોવા મળે છે? જઠરમાં કયો છે ભાઈ? તો જઠરમાં HCl જોવા મળે છે. એટલે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. કયો છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જોવા મળે છે. ધ્યાન આપો. જઠરમાં કયો એસિડ જોવા મળે છે? તો HCl. આપણા ખોરાકનું પાચનનું કામ કોણ કરે છે? તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ખોરાક પાચનની ક્રિયા કરે છે. ખોરાક પાચનની ક્રિયા કોણ કરે છે? ધ્યાન આપો. તો HCl કરે છે. કોણ કરે છે? HCl. ચાલો આગળ 176. ભ્રૂણમાં રહેલા બાળકમાં રુધિર શામાં હોય છે? ધ્યાન આપો. ભ્રૂણમાં રહેલા બાળકમાં રુધિર શામાં હોય છે? તો જે ભ્રૂણ એટલે માતાના ગર્ભમાં, જે માતાના ગર્ભમાં આ ધ્યાન આપો. માતાના ગર્ભમાં શું હોય? ભ્રૂણ હોય. એનું પોષણ ક્યાંથી મળે? આ ધ્યાન આપો. તો લીવરથી મળશે. શામાંથી? લીવરમાંથી તત્વો મળી રહેશે માતાના ગર્ભમાં. શામાંથી મળશે?
ભ્રૂણ એટલે ગર્ભમાં રહેલો બાળક. શામાં? ગર્ભમાં રહેલો બાળક, જેનું ભ્રૂણ કહી શકાય. ચાલો આગળ 177. રસીકરણના જનક કોણ છે? રસીકરણના શોધક પરીક્ષામાં પૂછાય. રસીકરણના શોધક જણાવો. તો કોણ છે? તો એડવર્ડ જેનર છે. કોણ છે? એડવર્ડ જેનર છે. એ રસીકરણના શું છે? શોધક છે. 6 પ્રકારની ગંભીર બીમારીથી બચવા માટે, કેટલા પ્રકારની? 6 પ્રકારની ગંભીર બીમારી બચવા માટે આ રસીકરણની સંશોધન થયું. ઇમ્યુનાઇઝેશન. રસીકરણ એટલે ઇમ્યુનાઇઝેશન. આ ધ્યાન આપો. રસીકરણ એટલે ઇમ્યુનાઇઝેશન. બરાબર. ચાલો આગળ 178. બરાબર. આ ધ્યાન આપો. અને પરીક્ષામાં તમારે બીજો પૂછાય છે, રસીકરણના શોધક કોણ છે? રસીકરણના પિતા કોણ છે? જો પરીક્ષામાં પિતા પૂછાય તે કોમેન્ટમાં તમારે મને જવાબ આપવાનો છે કે રસીકરણના પિતા કોણ છે. બરાબર. ચાલો આગળ 178. ડેન્ગ્યુ મચ્છરજન્ય કયા પાણીમાં ઉછરે છે? આ ડેન્ગ્યુ આપણે જોઈ ગયા કેવો છે? રેબો વાયરસ છે. એડિસ ઇજિપ્ત મચ્છર મારફતે ફેલાય છે. અને કેવા પાણીમાં? તો ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે. કેવા પાણીમાં? ચોખ્ખા પાણીમાં. એટલે દરેક ઘરે ફ્રીજના પાછળ, કુલરના પાછળ શું જોવા મળે છે? ચોખ્ખું પાણી હોય. તેમાં કયો મચ્છર ઉછરે? તો ડેન્ગ્યુ. કયો મચ્છર? ડેન્ગ્યુ. ચાલો આગળ 179. વિટામિન B1 ની ઉણપથી કઈ બીમારી થાય છે? વિટામિન B1 ની વાત છે. વિટામિન B1 એટલે કઈ ઉણપથી કઈ બીમારી થાય છે? B1 એટલે ધ્યાન આપો. વિટામિન B1 એટલે બેરી. કયો રોગ થશે? બેરી નામનો રોગ થાય છે. હોઠ ફાટી જવા. હોઠ ફાટી જવા. આ ધ્યાન આપો. હોઠ છે ફાટી જવા, તેમજ પગની એડીમાં લોહી નીકળવું. એડીમાંથી શું નીકળવું? લોહી નીકળવું. શામાંથી મળે? તો તમામ પ્રકારના અનાજમાં શું રહેલું છે ભાઈ? B1 રહેલું છે. તેમજ લીલી શાકભાજીમાં પણ શું રહેલું છે? આ ધ્યાન આપો. શું રહેલું છે? તો B1 રહેલું છે. ચાલો આગળ એક પ્રશ્નો હું અગત્યના લઈને આવ્યો છું. ઇમ્પોર્ટન્ટ છે એટલે પોતાના જો ચોપડો બનાવ્યો હોય તો લખી દેજો. બરાબર. ડિટેલથી. આપણા શરીરનો મૂળભૂત રંગ શાને આધારિત છે? આ ધ્યાન આપો. આપણા શરીરનો મૂળભૂત રંગ શાને આધારિત છે? તો આપણો શરીરનો મૂળભૂત રંગ છે, જુઓ ધ્યાન આપો, કેરોટીન, મેલેનિન, ઓસિન કે કેસિન. પરીક્ષામાં મૂળભૂત રંગ પૂછાય તો મેલેનિન છે. કયો છે તત્વ? મેલેનિન. ચામડી 3 પ્રકારના પડની બનેલી છે. 3 પ્રકારના પડની શું બનેલી છે? ચામડી. આ ધ્યાન આપો. ફર્સ્ટ લેવલ, સેકન્ડ લેવલ, થર્ડ, 3 પ્રકારના પડ છે. શાના? ચામડીના. આ ધ્યાન આપો. આ ચામડીના પડનું ટેમ્પરેચર છે, એટલે એનું તત્વ મેલેનિન નામનું તત્વ છે, એનું પ્રમાણ જાળવે છે. શું જાળવે છે? પ્રમાણ જાળવે છે. શું જાળવે છે? આ પ્રમાણ જાળવે છે. અને એના કારણે આપણી ચામડી છે જે મૂળભૂત રંગ છે એ શું કરે છે? જાળવી રાખે છે. જાળવવાનું કામ કોનું છે? તો મેલેનિન નામનું તત્વ છે. શામાંથી મળે? તો લીલા પાંદડાવાળા શાકભાજી. લીલા પાંદડાવાળા શાકભાજીમાં શું રહેલું છે? તો મેલેનિન નામનું તત્વ રહેલું છે. ચાલો આગળ દેન આપો. આપણો જે 180 સુધી આપણે જે ક્વેશ્ચન કરાયા છે, જે ડિટેલથી તમે લખી દેજો. અને ગુજરાતની તમામ બહેનો આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને જે બહેનો નવા છે, જે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આ એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે આ એપ્લિકેશન પરચેસ કરી શકો છો. તેમજ મુખ્ય સેવિકા, ફિમેલ હેલ્થ વર્કર, CDPO, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તેમજ સ્ટાફ નર્સ, આ તમામે તમામ કોર્સ આપણી એપ્લિકેશનમાં મૂકેલા છે. તો જાઓ અને તમે આ કોર્સ પરચેસ કરો. નાનામાં નાનો એક ક્વેશ્ચન છે, એનું ડિટેલથી અભ્યાસ કરો. ચાલો મળીએ નેક્સ્ટ આપણા સેશનની અંદર. જય જય ગરવી ગુજરાત.